અમદાવાદમાં બોગસ કંપની ઊભી કરીને સરકાર સાથે છેતરપિંડી આચરનારા 2 શખ્સ ઝડપાયા। આ આરોપીએ બોગસ કંપની ઊભી કરીને ખોટા બિલો બનાવી નાણાકીય વ્યવહાર પોર્ટલ પર બતાવ્યા હતા। આ કંપનીઓ માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતી હતી। આ ઉપરાંત આરોપીઓએ જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપીને તેના આધાર પુરાવા મેળવીને તેના નામને બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને આ બેંક ખાતાના डेबिट कार्ड, पिन नंबर, चेकबुक सहितनी किट मेळवी लेता हता અને ત્યારબાદ આ બેંક ખાતાનો ઉપયોગ ગેરકાયદે ટ્રાન્ઝેક્શન માટે કરતા હતા। પોલીસની તપાસમાં કરોડો રૂપિયાની છેતરપિંડી સામે આવી રહી છે। लगभग अलग अलग प्रकारना लोको जे लोकोनी आर्थिक हालत सारी ना होय એ લોકોનો સંપર્ક કરી એમના બેંક એકાઉન્ટ ખોલાવી અને એ બેંક એકાઉન્ટનો ઉપયોગ, કારણ કે જ્યારે બેંક એકાઉન્ટ ખુલે છે જે તે વ્યક્તિના નામનો, ત્યારે બેંક દ્વારા એક કીટ આપવામાં આવે છે જેમાં એટીએમ કાર્ડથી લઈને અન્ય પાસબુક અથવા આપણે ચેકબુક અને જે પણ નિયમ અનુસાર એને મળવાપાત્ર છે તમામ ચીજ વસ્તુઓ આ જે આરોપીઓ છે એ મેળવી લે છે અને એ મેળવ્યા બાદ એ એકાઉન્ટનો એ લોકો ઉપયોગ કરે છે। આ એકાઉન્ટના જે ટ્રાન્ઝેક્શન છે એ અલગ પ્રકારના જે ગેમિંગ અને બીજા બધા જે ગેરકાયદેસરના વ્યવસાયો છે એમાંથી નાણાં આમાં આવે છે